આ ભાઈએ 3 વર્ષ સુધી દિલમાં રહેલી કોંગ્રેસને ધક્કા મારીને બહાર કાઢવાના ખૂબ પ્રયાસ કર્યા, પરંતુ કોંગ્રેસ દિલમાંથી બહાર નીકળી જ નહીં. આખરે દિલના દાઝેલા મુકેશભાઈ ભાજપ મૂકીને કોંગ્રેસમાં પરત ફર્યા. મહેશ રાજપૂતે ખેસ પહેરાવીને તેઓને આવકાર્યા. મીડિયા સમક્ષ વાત કરતા મુકેશ ગામીએ દાવો કર્યો કે તેઓ મોરબી કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને દિવંગત નેતા કિશોરભાઈ ચીખલિયાના ખાસ મિત્ર છે. કિશોરભાઈ જીવતા હતા ત્યારે વારંવાર ફરી કોંગ્રેસમાં આવવા આગ્રહ કરતા હતા, પરંતુ અચાનક તેમની વિદાય બાદ તેઓને અંતિમ ઈચ્છા પૂરી કરવા તેઓ હવે 30 કાર્યકરો સાથે કોંગ્રેસમાં આવ્યા છે. ચૂંટણી આવે એટલે પલટી મારી જવી એ નેતાઓમાં જાણે કે હવે સામાન્ય બની ગયું છે. મુકેશભાઈએ પણ કોંગ્રેસમાં ઘર વાપસી બાદ દાહપણ ભરેલી વાત કરી. અમુક ક્ષણ ક્રોધ જે વસ્તુ રહે ને, આપણે કહીએ ને, ઘણી ક્ષણનો ક્રોધ નુકસાનકારક હોય. એ આપણને હવે સમજાણું કે ક્રોધ એક વસ્તુ ખરાબ ચીજ છે. પણ અત્યારે આવવાનું કારણ કે મારે કિશોરભાઈ આયરે અવારનવાર મને એની લાગણી હતી કે તું આવ પાછો આવતો રહે. મહેન્દ્રનગર 2 વાર આવ્યા હતા. જ્યારે લાસ્ટમાં એક્સપાયર થયા ત્યારે મહેન્દ્રનગર મારા ઘરની પાછળ જ હતા. એટલે શબ્દ મને વહેલા એના યાદમાં રહી ગયા હતા કે મારે હવે આને શ્રદ્ધાંજલિના રૂપે મારે પાછું કોંગ્રેસમાં જવું છે. ટિકિટ મળી ન હોય એ પ્રશ્ન માટે હું આવ્યો હોય તો ઉમેદવારોના નામ ડિક્લેર થાય પછી હું આવ્યો હોત. ટિકિટ મળી ગઈ, કોઈનું મેન્ડેટ હજી કોઈના નામ ફાઇનલ મોરબીમાં આપણે એક પણ વ્યક્તિના ભાજપવાળાએ કર્યા નથી. જો એ જ આશાએ હું આવ્યો હોય તો નામ ડિક્લેર થાય પછી આવે. કોઈ વસ્તુને ખાલી એક કાર્યકર તરીકે હું આમાં પાર્ટીમાં જોડાણો હોઉં. આમ તો મારી જૂની કોંગ્રેસ દિલમાં હતી, ગઈ નહોતી, હજી એમનેમ દિલમાં જ હતી કોંગ્રેસ. તો એક આ ક્ષણિક ક્રોધમાં જે મારાથી ભૂલ થઈ ગઈ હતી એ મેં પાછી પુનરાવર્ત સુધારી અને પાછો વાપસ કોંગ્રેસમાં હું આવ્યો છું. પાર્ટી જે આદેશ કરે એ એમ કે તારે 13 વોર્ડમાં મથવાનું તો 13 એમ કે આ વોર્ડમાં લડવાનું હોય તો એ વોર્ડમાં, ને નથી લડવાનું તોય કોઈ પ્રશ્ન નથી. કોંગ્રેસના પક્ષ માટે મારે કામ કરવાનું હોય અને ઉમેદવારોને વિજય બનાવવાનો. અમારી બહુમતી કોંગ્રેસની સ્થાપના મહાનગરપાલિકામાં સીધી આવે એના માટેના અમારા પ્રયત્નો હશે. આજે અમે 30 કાર્યકર સાથે ભાજપ છોડી અને કોંગ્રેસમાં પદગ્રહણ કર્યું છે. કિશોરભાઈની લાગણી, કોઈ ભેદભાવ મારે કિશોરભાઈ સાથે નહોતો. એ કોંગ્રેસમાં હતા, હું ભાજપમાં હતા. અમે અઠવાડિયે 10 દિવસે મળતા. એ મારા કાયમ મને એ મિત્રની ઘોડે માનતા, હું એને મિત્રની ઘોડે માનતા. એ અહીંયા મહેન્દ્રનગર આવ્યા હોય તો મને ફોન કરે પ્રમુખ, મને આજની તારીખમાં એ પ્રમુખ કહેતા. કિશોરભાઈનો ફોન આવે એટલે એમ પૂછે પ્રમુખ ક્યાં. મને 2 વાર એના ફોન આવ્યા હતા, પ્રમુખ પાછા આવો, પાછી આપણી જોડી બનાવી બેની. અમે શરૂઆતમાં જિલ્લા કોંગ્રેસ, અહીંયા હું પ્રમુખ હતો ત્યારે એ વિરોધ પક્ષના નેતા હતા. અમે 2 ફર્સ્ટ ક્લાસ સંગઠન ઊભું કર્યું હતું. પ્રમુખ માટેની ખેંચતાણ પાર્ટીમાં હોય કે મારે જોઈએ એવું, ત્યારે એ મારો ક્ષણિકનો ગુસ્સો મને પછી સમજાણો કે આ ખોટું થઈ ગયું હતું. પણ જે આ કિશોરભાઈની દુર્ઘટના બની ને એનાથી મને આઘાત લાગ્યો. એટલે પાછો હું મારા મિત્રના સુમન આપવા માટે એની લાગણીને માન આપી અને પાછો હું કોંગ્રેસમાં જોડાણો. ભાજપ સાથે તમે મને કાર્યક્રમમાં, ભાજપના કાર્યક્રમમાં બહુ જોતા, કોંગ્રેસમાં જોતા, એટલે તમે મીડિયાવાળા મને ભાજપમાં જોતા ઓછો હોય. હાવ કોંગ્રેસમાં તો હું અગ્રેસર રહીને કામ કરતો.